તને કોણ સમજાવે 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 તને સમજાવતા સમજાવતા વ્યા ગયા મારા વડવા હરગની વાટે 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 જોગમાયા એ માં હું ગરીબ મારો બાપ ગરીબ માં હું ગરીબ મારો બાપ ગરીબ પણ હે મારું પાવાનું ધર્મ તું ક્યાં ગરીબ છો મારી કાળિકા મારી નાના બસડા રુદન કરે કથા મંડપની માલિપા જ્યારે મારું ધૂણાનું ધર્મ મારું ગઢ પાવાનું ધર્મ મારા ઉજ્જૈનનું ધર્મ જ્યારે માતાજી કાળિયા રમવા માટે આવ્યા છે ને તો ખાલી 2-5 મારા યુવા મિત્રોને વિનંતી કરું જાજુ નહીં ખાલી 2 થી 3 નામ મારી કાળિયાનો ધૂણો વધાવવો છે આપણે 2-5 નામથી મારી કાળિયાનો ધૂણો વધાવવો ખાલી 2-5 જણા ઊભા થઈ જાય કાળિયાનો ધૂણો વધાવી લઈએ આપણે લાવજી હા શું કહી માને એ જેદી સમય સાથ છોડે તેદી બધાય વેરી માતાજી ભરોસે 100 રૂપિયા જવાબ છે જોગમાયા એદી સમય સાથ છોડે ત્યારે બધાય વેરી થાય છે કોણ પોતાનું કોણ પરતું એ દાડે સમજાય છે હા મારા ગોપી ભુવનનું વાલું ધર્મ મોતી તળાવની દેવ કાળિકા જય હો દેવી જય હો જય હો મહાદેવ મહાદેવ ભલા 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 સાધુજીને મોજ આવી ગઈ 51 રૂપિયાથી માં કાળિકા બધા તાળી પડ્યો કર જોરદાર ભાઈ ભાઈ એ કાલી રમે પાવા વાલી રમે પાવાના ડુંગરે કાળિકા રમે
છે. જગદંબા જોગમાં માં રમે પણ કેવી રમે બાપ? ધૂની રે દખાવી મારી અમે તારા નામની. ઓજી રે સોટરે જણાવી મારી અમે તારા નામની. સાહેબ, કોઈને રૂપિયાનો પાવર હોય, કોઈને બંગલાનો પાવર હોય, કોઈને મિલકતનો પાવર હોય, કોઈને સત્તાનો પાવર હોય, કોઈને રાજકારણનો પાવર હોય, કોઈને ખાખીનું પડખું હોય તો એનો પાવર હોય. પણ માતાજીનો ભગત હોય, માતાજીનો જે ભૂવો હોય, માતાજીનો ઉપાસક હોય, એને રાજકારણ, એના રૂપિયાનો, બંગલા, મિલકતનો પાવર, ખાખીનો પાવર એને ન હોય. એને તો એના ધર્મનો પાવર હોય, સોગમૈયાનો પાવર હોય. એટલે ગાવું પડે. હું કે બાપ, ये तारा बंगला बाग बगीचा रे पैसा केरू काढू काढू काढू. ये तारा बंगला बाग बगीचा रे पैसा केरू काढू. ये सपना मार के आलू ये मन डर नहीं दुनिया नो. ये सपना मार के आलू ये मन डर नहीं दुनिया नो. अल्लाह कायम रे यंजवाडू मारे कायम रे यंजवाडू. तारा बंगला बाग बगीचा रे पैसा केरू काढू काढू काढू. જય હો એક રામ ભરોસે 100 રૂપિયા આપી અને માં કાળિકામાના નામને વધારે જાજુ આપશે. મારી જોગમાં કાયમ માટે ચડતી કળા રાખે. એમાં દેવ કાળિકા રામે અને કાળિકામાનું શું કહેતા હોય? એ કોઈને નાણાનો પાવર, કોઈને મણાનો પાવર, કોઈને નાણાનો પાવર, કોઈને મણાનો પાવર. અમને મારી મારી કાળિકાનો પાવર પાવર. બારિયા ભાઈ અહીંયા જે સેવા કરે પ્રમુખ અને અમારા સરપંચ સાહેબ, એનો અહીંયા એનો પણ ઘણો ફાળો, ઘણી મહેનત. એટલે એના માટે આ સાધુ બેઠા છે ને, સાધુની સામે કાળિકાને પ્રાર્થના કરું સરપંચ સાહેબ માટે, બારિયા ભાઈ માટે. હું કહીએ અમે, એ મારી કાળિકા તારું સપનું પૂરું કરશે, કરશે.
જોઈને દુનિયા કરશે સલામ સલામ સલામ. मेली मेली मन सब कहे अनमेली नथी मारी मेलडी एक दी तल भार तल भार तल भार तल भार पण शारई दिशाમાં या પેલડ્યા આય જેદી નામ રે ધીરું જોન મેલડી 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 મેલડી. માં ભગવતી જગદંબા જોગમાયા કળિયુગની તો કોરટ હાલે મોજૂદની માલપા અત્યારે હળાહળ કળિયુગની માલપા કળિયુગની કોરટ તો મારી મેલડી છે બાબો સાહેબ. અત્યારે અમે બધા રાવળદેવના દીકરા આજે ખંભે આજે ભગવાન નાખીને રખડવી છીએ ને એ અમારી મેલડીનો પ્રતાપ છે, અમારી મેલડીની દયા છે, અમારી મેલડીની કૃપા છે. એના નામથી આ ખંભે ભગવાન નખાય નકર નખાય નહીં બાપ. પણ મેલડી કે રાવળદેવ આજ એક ધારા આ 9મો પ્રોગ્રામ અમારો 9મો માંડવો 9મું આયોજન છે. સતત દરરોજ પ્રોગ્રામ કરીએ છીએ દરરોજ. પણ ગાડી ઘરેથી નીકળે એટલે અમારા રાવળદેવના ઝાપે અમારી મેલડી બેઠી હોય ને અમારા ગોખલાની માલપા. પછી ડેલી વાળું મકાન હોય તો એ ભલે ને કદાચ ઝાપા વાળું મકાન હોય તો ભલે, પણ રાવળદેવના ઝાપલે મેલડી બેઠી હોય ને તેથી અમારી મેલડી કે રાવળદેવનો દીકરો હો ને બાપ તો એક વખત મને વંદન કરી મને આમ જો તાજી મું ધરી અને ગાડીમાં બેસી જા ગાડીમાં બેસી જા અને જો વાળને વાંકો થાવા દઉં તો હું ભગવા ઝંડાની તારી મેલડી નો વાવ. મેલડી કોણ છે? મેલડી કઈ દેવ છે? હજી કોઈને ખબર નથી કે મેલડી કોણ છે. ઘણા માણસો એમ કે અમારે કુળદેવી મેલડી અમારે કુળદેવી મેલડી નહીં. જાહેરમાં રાવળદેવનો દાવો છે મેલડી કોઈની કુળદેવી છે નહીં થાય નહીં. હા મઢમાં પૂંજાય ચડાવમાં પણ કોઈની કુળદેવી મેલડી ન હોય. પણ મેલડી કોની કુળદેવી જે કોઈને ખબર નથી. જે હવારમાં સૂર્ય ઉગે એ સૂર્યના પિતા રાજા કશ્યપ મુનિ, ઉગતા સૂર્ય રવિભાણ એના પિતા રાજા કશ્યપ મુનિ. રાજા કશ્યપ મુનિના કુળની દેવ મેલડી છે ભાવ. એટલે કીધું કે દીવ ઉગે તારી દેગમું સડે ઈ ટાણે પારકા જન પોતાના કરીને માધ્યમ વધારે ઈ મારી મેલડી. અને હાઈલે કહેવાનો એક દી વધારે હોય નહીં હોય નહીં. હાલી નીકળે મારી મેલડી. વાય મારું ધૂળિયું ધરમ મારી મેલડી. ખાલી જાતિ ઘડી નહીં પણ જયારે માતાજી મેલડી આવ્યા છે ને તો બધા માણસ કે રાવળદેવ તમે મેલડી કરો તો મેલડીમાંની કોઈ સત્ય ઘટના કોઈ મેલડીમાંની વાત ખાલી 2 મિનિટની તમને મેલડીમાંની મારા વાત કહેવા જ આવી છે. કોઈ રેહમિયા વડની, કોઈ રામપરા ધામની, કોઈ નગટી વાવની, કોઈ ખારના સીમાડાની, કોઈ મલાવરાવની, કોઈ માખણિયા ડુંગરની,
મેલડી તો મેલડી છે બાપ. આ કમળાઈમાના નામથી ભાઈ 100 રૂપિયા આપે છે. આપજો જોગમાં ધન્યવાદ. રામ ભરોસે 100 રૂપિયા ધન્યવાદ. ખાલી 2 મિનિટ મારે મેલડીમાંનો પ્રસંગ કહેવા જવો છે. જાતે ભરવાડ અને ઉત્તર ગુજરાતનું ગામડું એટલે પાંસોદરા ગામ. ત્યાંથી બે દંપતી પોતાના ઘરેથી બાઈ અને ભાઈ બેની 50 વર્ષની ઉંમર થઈ ગયેલી છે, પણ પોતાના ઘરે બાળક નથી, સંતાન નથી, બાળો હાથ નથી. ભાઈ ઈ માલધારી ગામની બજારમાંથી નીકળે ને એટલે ગામના માણા મોઢા ફેરવી જાય કે આવા વાંજિયાના સકન ન લેવાય પ્રભાતના ભોરની માલિકા. અને સાહેબ વાંજિયા મેણું હોય અને ખબર છે કેટલું દોયલું છે, વીસી કવડે અને ખબર છે કેટલો સડે ને કેટલો ઉતરે. જેને કવડો બોલવાની ખબર હોય એ તો વાંજિયા મેણું જેને હોય એને ખબર હોય કેટલું દોયલું છે. મિત્રો માલધારી પોતાના ઘરેથી બાઈને અસ્ત્રીને વાત કરે છે કે હાલો અહીં રહેવું નથી આપણે હવે, કે તો કે આપણો દેહ મૂકીને પરદેહમાં વહી જવું છે. કે તો ક્યાં જવું? તા કે બરવાળાની બાજુમાં પંખીના માળા જેવું રાણપુર તાલુકો ઝાલાવાડની ધરતી. રામ ભરોસે 100 રૂપિયા આવે. રાણપુર તાલુકો ઝાલાવાડની ધરતી, ત્યાં બાજુમાં પંખીના માળા જેવું માળણપુર ગામ છે, હાલે મોજૂદમાં. માં મેલડીમાંના નામથી ભાઈ 200 રૂપિયા આપે છે. ધન્યવાદ. કે હાલો હવે ન્યા વ્યા જઈએ. પોતાને ગાય માતાનું ધણ છે, માલ ઢોર છે, એને લઈ અને માલધારી અને પોતાના ઘરેથી સ્ત્રી બે ધીમે ધીમે ડગ માંડતા બરોબર બરવાળાની બાજુમાં રાણપુર, રાણપુરની બાજુમાં માલણપુર, અને માલણપુરના સીમાડાની માથે આવે ડુંગરની ધાર છે. ડુંગરની ધાર ઉપર એક વાડો કર્યો. વાડાની માલપા ગાય માતાના ધરણને પૂરે અને સાજલ સાપરું બાંધીને બે દંપતી રહેશે. પણ મિત્રો ખાલી ટૂંકમાં વાત કરું કે મેલડી હું કરી બતાવે એની મારે તમને વાત કરવા જાવી છે. ખાલી 2 જ મિનિટ. રાતના 12 વાગ્યાનો સમય થયો ને, રાતના 12 વાગે માલધારી ફૂટેલો પોતાના કાનની માલપા ભણકારા લાગવા માંડ્યા કે હું પેટનો વાંજ્યો, હું પેટનો વાંજ્યો, હું પેટનો વાંજ્યો, હું પેટનો વાંજ્યો. બાપ માલધારીને વાંજ્યા મેણાનો ખટક લાગી ગયેલો ભાઈ. એટલે પોતાની સ્ત્રીને ખબર ન પડે, બાઈને ખબર ન પડે એમ ઊભો થઈ હાથમાં લાકડી લીધી, પગમાં પગરખા પહેર્યા, લાકડી લઈ અને ગણગણતી દોટ મૂકી હાટ દોટ. બાજુમાં એક જૂનો અવાવરો કૂવો હતો. અવાવરો કૂવો, એ કૂવાની માલપા પોતાને મોતની પથારી આદરવાની તૈયારી કરી, કૂવામાં પડવાની તૈયારી કરી, આપઘાત કરવાની તૈયારી કરી. મોતની પથારી જ કરે, મોતની વાયની માલપા, એ અવાવરા કૂવાની માલપા, એ કુઈની માલપા એને પોતાનો પ્રાણ પંખીડું ટૂંકાવે ન ટૂંકાવે એ પેલા કોઈ સજ્જન માણસ હશે એને એનું બાવડું ફેવડું, એ ભાઈ આમાં આપઘાત કરવાનું કારણ, ભાઈ મને આપઘાત કરવાનું કારણ પૂછતા હોય ને તો મારા ઘરે મારી પોતાની 50 વર્ષની ઉંમર છે, મારા ઘરે બાળો હાથ નથી, ખોળાનો ખૂનનાર નથી, કોઈ છે નહીં. પણ ભલા માણા એમાં મરી ન જવાય, કે મરી ન જવાય. કોઈ હારા વેદ, કોઈ હારા હાકેમ, કોઈ હારા ડોક્ટર, કોઈ ભુવા, કોઈ ભગત, કોઈ જ્યોતિષ, કોઈ સાધુ, કોઈ સંત, કોઈ પીર, કોઈ પેગંબર એના દરબારની માલપા જા. ભાઈ વેદ આગળ જવાનું કહેતા હોય, ડોક્ટર આગળ જવાનું કહેતા હોય તો દુનિયાના ભુવા, દુનિયાના જ્યોતિષ, દુનિયાના ડોક્ટર, અમેરિકાના ડોક્ટર બાકી નથી મૂક્યા. હવે મને આ વાંજા મેળનું દોયલું લાગે એટલે મારે મારી મોતની પથારી આદરી લેવી છે કે ભાઈ મરી ન જવાય.
કે અમારા ગામની માલપા અહીંયા માલણપણની માલપા કોઈ રાવળદેવ ભગવા ભેખે માતાજીનો માંડવો કર્યો 24 કલાકનો. એ માંડવાની માલપા એટલે રાતના 12:30 નો સમય છો. રાતના 12:30 ના સમયે કયેક માતાજીના ભુવા હશે હાલતો જાય. જો કોઈ માતાજીના ભુવાને પવન વતરણ હાસુ આવી જાય ને જો ખમા કહી દે તાર ઘરે બાળો હાથ થઈ જાય એમ કે હા તો હાલો. બરોબર રાતના 12:30 ના સમયે રાવળદેવની ડાક માલણપર ગામની માલપા ડાક વાગ્યો. ડાકનો અવાજ આવ્યો. કોઈ ચામુંડાના ભુવા ધૂણે, કોઈ મોમાઈના ધૂણે, કોઈ મોગલના ધૂણે, કોઈ પીઠડના ધૂણે, કોઈ બૂટના ધૂણે. એમાંથી એક માતાજીના ભુવાએ પોતાના માથામાં હાકળ મારી ને ભાઈ હાકળ સાબકો માથામાં હાકળ મારી તો ભુવાએ હાથમાં હાકળ લીધી. ઓલા માલધારીએ હાથમાં પથ્થર લીધો, પાણો લીધો, પથ્થર. ભુવાએ માથામાં હાકળ મારી પોતાના માથામાં તો માલધારીએ પોતાના માથામાં પથ્થર માર્યો, પાણો માર્યો. ભુવાએ બીજો હાબકો માર્યો તો પાછો માલધારીએ પોતાના માથામાં પથ્થર મારી લીધો. લોહીની ધાર વહી ગયો. બે યુવાનડા ભાળી ગયા. કોઈ દુખિયો માણા બારું ભૂવો પથ્થર મારે પોતાના માથાની મારી પાસે લોહી જાય છે. ઓહો હો જાવ જાવ ઈ દુખિયા માણસને માંડવાની વિષમાં લાવો. સાહેબ કેટલા માતાજીના ભુવા ધૂનતા હતા ને એમાં લોહીની ધાર હોતો માલધારી માંડવાની વિષમાં આવ્યો ને માલધારીએ ખાલી એમ કીધું કે આમાં માતાનો અસલ મજાવર કોઈ ભુવા હોય તો મારે બે શબ્દો પૂછવા છે, મારા બે વાણી કેવા છે કે મારા ઘરની માલપા હું પીડા છે ઈ જો કોઈ ભુવો કહી દે તોય એના માતાજીનો ભુવો માનું, નકર માનું નહીં એનો. બધાય ભુવા ધૂણતા બંધ થઈ ગયા. કોઈને પવન નો આવ્યો, બધાય ધૂણતા. કોઈની સેવા મિત્રો ઓછી હોય, કોઈની કમાણી ઓછી હોય, કોઈનું ભજન ઓછું હોય, કોઈને પવન નો આવ્યો. માલધારી ખડખડ દાંત કાઢવા માંડ્યો કે એ માતાજી ખોટા ને માતાજીના ભુવાય ખોટા. આવું માલધારી વ્યાણ કાઢ્યું ને. માતાજી ખોટા, માતાજીના ભુવાય ખોટા. કોઈ ભુવા ધૂણા નહીં પણ 5 વર્ષનો રાવળદેવનો છોકરો એના ખોળીએ ખમા 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 ને ખમા બાપ ખમા ખમાનો પવન આવ્યો. છોકરો ધૂણવા માંડ્યો માંડવાની મારી 5 વર્ષનો છોકરો. એ માલધારી હવે ધન માંગ, દોલત માંગ, માયા માંગ, મિલકત માંગ, પુત્ર માંગ, પરિવાર માંગ. અને માલધારી તું આજ માંગી પાળી ન દઉં તો મેલડીની વાતું જગતમાં ઓળખે કોણ બાપ? હે માં મારા ઘરે શેર માટીની ખોટ છે, ખોળાનો ખુન્નારની પારણીયા પોઢનાર નહીં. લીલા કહે તેદી માતાજીએ ઈ 5 વર્ષના છોકરાએ હાથમાં દાણા લીધા અને કીધું લે બાપ આ 9 જાહેરના દાણા 9 મહિના 13 દિવસે દૂધના ફીણ જેવો દીકરો આપું. તેદી માલધારી બોલ્યો કે માતાજી આવું તો કઈક ભુવા કહીને વી ગયા. હે આવું તો કઈક ભુવા કહીને વી ગયા. પણ એનું પ્રમાણ કેમ કે મેલડી તેજ દીકરો આપ્યો. આ જગતને ખબર કેમ પડે કે માં મેલડી તે દીકરો આપ્યો? કઈ પ્રમાણ તો હોય ને એનું. તો સાંભળ માલધારી, સાંભળ. હવે કોઈ ચામુંડા દીકરા આપે પગમાં લાખાનું નિશાન હોય, વાહામાં લાખાનું નિશાન હોય. કોઈ માતાજી બૂટ દીકરા આપે કાને આંધાણ હોય. કોઈ માતાજી ભગુડાના માંગલ દીકરા આપે છાતીમાં ત્રિશુલના નિશાન હોય. માડી દીકરો થાય એમાં નિશાની શું આપશો કે દીકરાના શરીરની માલપા કઈ નિશાની હોય? માણસને ખબર પડે કે મેલડી દીકરો આપ્યો કે હે કે હા. તો હા ભલે બાપ આજ 5 વર્ષના છોકરાના ખોળિયાની માલપા જો મેલડી રમતી હોય ને તો તને મેલડી એટલું કહીને જાવ કે 9 મહિના અને 13 દિવસે દીકરો આપું, 9 મહિના અને 13 દિવસે દીકરો આપું. પણ જો દાઢી હોતો દીકરો આપું તો માનજે રૂડિયાડા ઢાળની મેલડી એ દીકરો આપ્યો બાપ. નાગણ રમે મારી નાગણ રમે બાપ. આ વાતમાં
માથે કોઈને વિશ્વાસ ન આવે કે મેલડીએ દાઢી હોતો દીકરો આપ્યો તો ક્યારેક રાણપુરની બાજુમાં માળણપર ગામ છે, ક્યારેક આંટો મારજો. માતાજીએ મેલડી જે દીકરો આપ્યો ને એની હાલમાં ખાંભીના પૂંજાય છે. દર 100 મહિને લાકડાની ખાંભીમાં હાલમાં દાઢી આવે. એ મારી મેલડીનો પ્રતાપ છે બાપ. જય હો મડી, જય હો માં, ખમા ખમા મડી, જય હો. ભલા 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 ભલા. મેલડી માં હુકમની હકદાર, મેલડી માં કોરટ ને કીર્તા, એ સમરથ તું એ સરકાર અમારું. પ્રેમથી બોલો મેલડી માત કી. હવે ક્યારના બધા સા પાણી વગરના તલપા પડા થયા છે. સા પાણીનો ખાલી 2 મિનિટનો ઇન્ટર પાડી પછી કાર્યક્રમ દૂર આગળ વધારીએ. બાપા સીતારામ વૃંદાવન ગૌશાળા કર્મદિયાના તરફથી 100 રૂપિયા. મુસદવાળા મેલડીમાના નામથી 100 રૂપિયા. ધન્યવાદ 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 બાપા. એ ભગવતી